દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતે ચાર્જ સંભાળી લીધો છે ને જે ડીજીપી છે હાલના જ્ઞાનેન્દ્રસિંહ મલિક, જેઓ પાસે અમદાવાદ પોલીસ કમિશનરનો ચાર્જ હતો, તેમણે ચાર્જ છોડ્યો છે ને વાત કરીએ તો ખાસ કરીને બહાર અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, અસામાજિક તત્વો, ગુનેગારોમાં પોલીસનો ડર ઊભો થાય અને સાથે જ પોલીસના વાણી વર્તનને લઈને જે કામગીરી છે તે આગામી દિવસોમાં કરવામાં આવશે તે પ્રકારની વાત નવા પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી છે। 1997ની બેચના આઈપીએસ સિનિયર અધિકારી છે અનુપમસિંહ ગેહલોત, જેઓ રાજકોટ, વડોદરા, સુરત જેવા મહત્વપૂર્ણ શહેરોમાં તેઓ ફરજ બજાવી ચૂક્યા છે। કાયદો અને વ્યવસ્થા તેમજ જે ટેકનોલોજીને રીતે તેમણે જે ડિટેક્શનો પણ કર્યા છે, ત્યારે હવે તેઓ અમદાવાદમાં મહત્વની જવાબદારી છે તે નિભાવવા જઈ રહ્યા છે। ત્યારે તેમણે અમદાવાદના ગૌરવવંત ઇતિહાસ વિશે વાત કરી, વર્લ્ડ હેરિટેજ સિટી વિશેની વાત કરી ને સાથે આગામી સમયમાં તેમણે એક જ લાઇનમાં ગુનેગારોને ચેતવણી આપી છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, નહીતર ભોગવવા માટે તૈયાર રહેજો। અને સાથે જ અવારનવાર સામાન્ય જનતા અને પોલીસ વચ્ચે ગેરવર્તણૂક, ઘર્ષણની ઘટનાઓ પણ સામે આવતી હોય છે, ત્યારે આ તમામ બાબતોને લઈને પણ તેમણે પ્રજા વચ્ચે સંકલન પોલીસનું જળવાય, સમન્વય જળવાય, શાલીનતા સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં બંને વચ્ચે જે કામગીરી થાય તે પ્રકારના પ્રયાસો પણ તેમના તરફથી રહેવાના હોય તેવી ખાતરી તેમણે અમદાવાદની જનતાને આપતા શું કહ્યું તે સાંભળો। અમદાવાદ अपने રાજ્યના સૌથી જૂની 66 વર્ષ જૂની કમિશનરેટ છે અને અમદાવાદ શહેર લગભગ પૂરા દેશમાં जो है एक अलगથી આગવી ઓળખ ધરાવે છે। વર્લ્ડ હેરિટેજ સિટી પર છે जो है साथों साथ एक तरह से गांधीनगर अपने राजधानीના નજદીકનો સૌથી મોટા अपना शहर भी છે जो है। તો અહીંયા કમિશનરેટના ઘણા બધા ચેલેન્જીસ છે। બધાને ખબર છે કે અમદાવાદ जो शहर पुलिस है એના બહુ ગૌરવશાળી ઇતિહાસ બી છે जो है કાયદાના વ્યવસ્થા જાળવવામાં, કોમી એકતા જાળવવામાં આ શહેર પોલીસને એક અલગથી એક એના જે લાયકાત ધરાવે છે પોલીસ। હું પણ અહીંયા ડીસીપી તરીકે જો એ કામગીરી કરી ચૂક્યા છું। ઝોન 4 में ડીસીપી તરીકે હતા, વાકેફ છું એરિયાથી જો અને મારી જો પ્રાથમિકતા આ છે કે જો જેટલા બી અમદાવાદ પોલીસ વર્ષોથી સારા કામ કરતી આવી છે એને આગળ વધારવાના જો સારા કામ પબ્લિક થતા રહે। જો કન્ટિન્યુઅસ આ પોલીસ કરતી આવી છે એના અમે और સારી રીતે જો લઈ જઈશ જો हमारा પહેલાંના જો સીપી સાહેબ જો અને હાલના ડીજી સાહેબ જેટલા બી સારી કામગીરી કરી છે એને જ અમે આગળ પર લઈ જઈશું। અત્યારે અમારી જો ટોપ મોસ્ટ પ્રિયોરિટી છે તુરંત અમારી રથયાત્રા છે જો અમારી રથયાત્રા જો સૌથી ઇમ્પોર્ટન્ટ જો અમદાવાદના ફેસ્ટિવલ ગણાય છે આ અમારી ટોપ મોસ્ટ પ્રિયોરિટીમાં છે। સાથોસાથ શહેર જે રીતે ડેવલપ થઈ રહ્યા છે જો એના અલગ અલગ જો સિટી રિલેટેડ જો પડકારો છે આપણી પાસે, આમાં એક ટ્રાફિકના સૌથી મોટો પડકાર હોય છે અને આવનાર જો કોમનવેલ્થ ગેમને ધ્યાનમાં રાખીને પોલીસ ફાયર ગેમ્સ છે એના ધ્યાન રાખીને જે રીતે અત્યારે ઘણા બધા જો લોજિસ્ટિક્સ જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનવાના છે જો એના હિસાબથી હવે ટ્રાફિકના બરાબર સંકલન થાય, જેના લીધે જો ફ્યુચરમાં લોકોને બી તકલીફ નહીં પડે જો કાયદા અને વ્યવસ્થા ટોપ મોસ્ટ પ્રિયોરિટી સદૈવ પોલીસના રહે છે જો કોઈ પણ સંજોગોમાં કાયદા અને વ્યવસ્થા કોઈ ડિસ્ટર્બ કરે એવા કોઈ લોકોને હવે ટોલરેટ કરવામાં આવશે નહીં જોઈએ અને એના ઉપર જો કડક કાર્યવાહી અમે લોકો કરીશ જોઈએ। પબ્લિકના રંજાડતા ઘણા બધા તત્વો એવા હોય છે જો પબ્લિકના રંજાડતા રહે છે, ભલે ઘણા બધા કેસીસમાં જો પોલીસના ચોપડે ઉપર નથી નોંધાતા આ પ્રકારના મેટર જો એના પણ અમે લોકો સામેથી જો પબ્લિક પાસે જઈને એના બી ટ્રાય કરીશ કે જો પોલીસના ચોપડે પર ભલે નહીં આવે પરંતુ લોકો એનાથી ત્રસ્ત હોય તો એના બી અમારી જો પોલીસ જોઈએ અમદાવાદ પોલીસ એના ઉપર બી કાર્યવાહી કરશે, જેથી કોમન મેનના એવું લાગવા જોઈએ કે ભાઈ પોલીસ ફક્ત ગુનેગારો માટે નથી પરંતુ કોમન મેનના બી જો એના જો પીડામાં સાથે છે અને સામેથી જઈને પૂછશે એના જો સાથોસાથ જો એક સિટી आपने खबर છે સૌથી ज़्यादा વીઆઈપી મૂવમેન્ટ આ શહેરમાં રહે છે જો આમાં બી કોઈ તકલીફ નહીં હોય જો અને પોલીસના વેલફેરના સાથે સાથે અમારા જો વાડી વર્તન છે, પોલીસના જો વાડી વર્તન છે અમારા લગભગ જો પોલીસ ખૂબ સારી છે। આપણી ગુજરાત પોલીસ આ જ રીતે અમદાવાદ પોલીસ ખૂબ સારી છે। અમુક લોકો બહુ જુદું ટકા એવા છે જો પ્રજા સાથે જો વાડી વર્તનને લીધે જો અમે લોકોને બદનામી સહન કરવા પડે છે। તો એવા તત્વો જો અમારેમાં છે જો એના ઉપર બી જો અમે લોકો એના થોડા સ્કિલ ડેવલપમેન્ટ્સ લઈને એના સુધારવાની બી કોશિશ કરીએ। અગર નહીં સુધરશે તો એના ઉપર જો જરૂરત મુજબ અમે એક્શન લેવાના રહેશે લઈશ, પરંતુ જો પ્રજા સાથેના અમારા જો અભિગમ છે એકદમ પોલાઇટ રહેવા જોઈએ, ગુનેગારો સાથેનો જે અભિગમ છે એકદમ કડકાઈ રહે આ અમે ઇન્શ્યોર કરીશું। જનરલી અમે જોયા છીએ કે શહેર મોટા છે, આ સીપી કચેરી અહીંયા છે, એક બાજુ તમે જુઓ તો લગભગ
40-45 મિનિટ ટાઈમ લાગે અને બીજા બાજુ જો તો 40-45 મિનિટ ટાઈમ લાગે અહીંયા કોઈ ફરિયાદી આવે તો અહીંયા તક નહીં આવવા પડે એના માટે સરકારશ્રીએ વ્યવસ્થા કરી છે પોલીસ સ્ટેશનોની અલગ અલગ બીજી કચેરીઓના તો ત્યાં પબ્લિક જાય અને પબ્લિકના કામ ત્યાંથી થાય એવા અમે પૂરા પ્રયાસ કરી ઇન્શ્યોર કરવાના કે પબ્લિકના પોલીસ સ્ટેશનથી કામ થઈ જાય અહીંયા સુધી એના આવવાની ફરજ નહીં પડે તો એક અમારા આ એક પ્રિયોરિટીમાં રહેશે જો અત્યારે ગુજરાત પોલીસની પ્રિયોરિટી છે સરકારની પ્રિયોરિટી છે જો કે જો પ્રજાને સાંભળીને ત્યાં એના નિકાલ કરે જોઈએ તો જેટલા અમે વાતો બતાવી જોઈએ બીજા એના સિવાય તમારે જો કોમન પોલીસિંગ રહે છે જો કોઈ આ પ્રકારના હું ફરીથી આપના માધ્યમથી એવા મતલબ કહેવા માંગીએ છીએ જો કે કોઈ પણ વ્યક્તિ અગર લોકોને પરેશાન કરશે તો એના ઉપર બહુ સખત કાર્યવાહી પૂરા અમદાવાદ શહેર પોલીસ કરશે જો એવા હું આ બધાને ખાતરી આપું છું જો અમારા એક જ એવું છે કે બધા તમારે એકદમ રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરો કાયદામાં રહો પોલીસ તમારે પર કોઈ કાર્યવાહી નહીં કરવાની ફરજ પડે એવા બધાને અમે એક ચેતવણી બી આપીએ છીએ અને અપીલ પણ કરીએ છીએ અને અમારા મીડિયાના મિત્રો સદૈવ અમારી સાથે રહે છે જો અમારી ઘણી બધી ચીજો હોય છે કે હું જ્યારે પ્રજા જોડે વાત કરવા માગું છું જો તો આપના માધ્યમથી અમે વાત કરીએ છીએ જો અને પ્રજાના જેટલા બી પ્રશ્નો હોય પ્રજાનો જો વાતો હોય આપના માધ્યમથી અમારે તક આવે છે તો પોલીસ અને મીડિયાને ખૂબ સારા સંકલન જળવાશે એવું આપણે ખાતરી આપું છું જો થોડા બહુ અગર એવા કુછ રહેશે તેના બી અમે લોકો કઈ રીતે જો દૂર કરીને પરંતુ આપનો બી પર્પસ એવું છે કે શહેર સારા ચાલે એના માટે જ્યારે જરૂરત પડે તો મારા કાન પર પણ આપ મરોડો જોઈએ અને જ્યારે મને જરૂરત આપને પડે તો આપ અમને સહકાર પણ આપો બંનેને પર્પસ એક જ છે કે આપણા અમદાવાદ શહેર જો નામ કોઈ પણ સંજોગોમાં ખરાબ નહીં થાય નાના મોટા જો ક્યારેક કોઈ એવા બનાવ બને છે જો ક્યારેક અમારા રિસ્પોન્સમાં ભૂલ થતી હશે જો ત્યારે એમાં પણ અમે લોકો સુધારી જોઈએ એવી આ બધાને ખાતરી આપું છું આપનો સદૈવ સહકાર અમે મળતા રહે અમદાવાદ શહેર પોલીસના આપ જો પૂરમાં હમદાવાદ આપતા રહ્યા હું અહીંયા ડીસીપી જ્યારે સિરિયલ બ્લાસ્ટ થયા ત્યારે હું ડીસીપી તરીકે અહીંયા ઝોન 4માં હતા જોયા ત્યારે પણ અમે જોયા કે મીડિયાના માધ્યમથી કેટલા આપણને ક્લૂઝ મળતા હતા કેટલી ઇન્ફોર્મેશન મળતી હતી તો આ બધાના આ જ રીતે સહયોગ મને આપતા રહેજો એવી બધાના રિક્વેસ્ટ કરું છું અને ફરીથી પૂરા અમદાવાદ શહેર પોલીસ એકદમ મક્કમ રહેશે કે આપણા અમારા અમદાવાદી જેટલા છે એની સુરક્ષામાં કોઈ કમી નહીં ગુનેગારોને એક લાઈનમાં શું સંદેશો આપશો અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે ગુનેગારો માટે એક જ છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અદરવાઇઝ ભોગવવા માટે તમે રેડી રહેશો જે આપણે સાંભળ્યા હતા અમદાવાદના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત જેઓએ આજે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે જેમાં તમામ ડીસીપી ઝોનના જે અધિકારી છે આઈપીએસ કક્ષાના તેમજ તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો છે એસીપી કક્ષાના અધિકારીઓ છે તે તમામ આ સેરેમનીમાં હાજર રહ્યા હતા અને ખાસ હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર તેમણે ભાર આપવાની વાત કરી છે અને આગામી દિવસોમાં ભારતની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા જે અમદાવાદમાંથી પસાર થાય છે જ્યાં ભગવાન જગન્નાથ છે તે રથયાત્રા નીકળતા હોય છે ત્યારે આ રથયાત્રાના સંદર્ભમાં પણ તેમણે વાત કરી છે અને આગામી સમયમાં અમદાવાદ પોલીસ પ્રજાનો વિશ્વાસ વધુ જીતવા માટે કામ કરશે તે પ્રકારનો દાવો પણ તેમણે કર્યો છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો શેર કરો